હેલો એવરીવન, કેમ છો બધા? વેલકમ ટુ અવર ચેનલ જયુ એન્ડ સોનુ. અને આજના બ્લોગમાં આપણે જોવાના છે કે કોસ્કોમાંથી બલ્ક શોપિંગમાં અમે શું લાવ્યા. તો લેટ્સ ગો, ઘરે જઈએ અને શોપિંગ જોઈએ. સો અહીંયા છે અમારા કોસ્કોનું શોપિંગ અને તમે જોઈ શકો છો અમે લોકો બહુ બધી વસ્તુ લઈને આવ્યા છીએ. અને અહીંયા છે આ બેગ જે અમને મળેલી હતી કેમ કે અમારી પાસે સ્પેશિયલ મેમ્બરશિપ છે. એક્ઝિક્યુટિવ મેમ્બર્સને આ બેગ આપે છે અને £10 વાઉચર આપે છે. એન્ડ અહીંયા પણ બહુ બધી વસ્તુ છે, ટોયલેટ રોલ્સ એન્ડ એવરીથિંગ. તો અમે કોસ્કોમાંથી આવી ગયા છે. સોનુ જેવી રીતે તમે બતાવ્યું કે અમે કોસ્કોમાંથી શોપિંગ કરીને આવ્યા. તો આપણે થોડુંક ડિટેલમાં જોઈએ શું લઈને આવ્યા છે અમે લોકો. તો આ અમે લોકો લઈને આવ્યા છે, શું છે આ? કમ્ફર્ટ. હા, આ ફેબ્રિક કન્ડિશનર છે. અમે લોકો ફેબ્રિક કન્ડિશનર કમ્ફર્ટ લઈને આવ્યા છે. અત્યારે તો મેં એટલા થાક્યા છે ને કે મને શબ્દ નહીં મળે, પણ જેવા મળે એવા વાપરી જ ખાઈ દઉં છું. અને આ છે કપડાં ધોવાનું લિક્વિડ, વોશિંગનું લિક્વિડ છે, બરાબર છે, એરિયલનું. અમે લોકો ઘણી વખત પાવડર યુઝ કરીએ પણ સારી ઓફર હતી તો આ વખતે અમે લોકો લિક્વિડ ચૂઝ કર્યું, બરાબર છે. નેક્સ્ટ અમે લીધી છે વોટર બોટલ્સ, પાણીની. આ ગમે ત્યારે બહાર જવું હોય ક્યાંય પણ અને ઘરે પણ આપણે યુઝ કરતા હોય તો પછી આપણે આ ચાલે. તો અમે ત્યાંથી આ ઓટ્સ પણ લીધા. ઓવરનાઇટ ઓટ્સ છે. આની અંદર રાતે આપણે દૂધ મિક્સ કરી દેવાનું ઓટ્સની અંદર. આની અંદર જે બ્લેક દેખાય છે ને એ ઓટ્સ સાથે ચિયા સીડ્સ છે, બરાબર છે. તો આ રાતે પલાળી દેવાનું, પછી મોર્નિંગમાં તમે આને બ્રેકફાસ્ટની અંદર ખાઈ શકો. અને આનો ટેસ્ટ બહુ ગુડ હતો. અમે લોકો અહીંયા ટ્રાય કર્યું અને અમને બહુ ભાવ્યું એટલે અમે લોકો પછી લેવા. આમાં બહુ બધા ફ્લેવર હતા. જો કોઈને ઓટ્સ ભાવતા હોય તો તમે આ લઈ શકો છો. પછી આ છે ડિશવોશર ટેબ્લેટ. બિકોઝ હવે મેં જોઈન્ટ ફેમિલી છે તો અમને તો આ બધું બલ્કમાં જોઈએ છે એટલે અમે લોકો બલ્કમાં લઈ લીધી છે ડિશવોશરની ટેબ્લેટ. પાણી તો તમે જોઈ જ લીધું છે. હવે આ છે ટોમેટો કેચઅપ. અહીંયા અમે લીધા છે બલ્બ લીધા છે. આ સોરી ઊંધું છે. આ એલઈડી છે, બરાબર છે. બલ્બ છે, એની અંદર જો અલગ અલગ ટાઈપની લાઇટ્સ તમારે સેટિંગ પ્રમાણે તમે કરી શકો, તમને જેવી ગમતી હોય એવી. હવે આ લગાવશું ને એટલે તમને બતાવશું કે આનું રિઝલ્ટ કેવું છે, બરાબર. તો એ લાઇટ્સ લીધી છે. પછી અહીંયા અમે લોકોએ લીધું છે અમે ક્રિસમસ ગિફ્ટ, લાઈક ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલીને કોઈને આપવા માટે. પછી અહીંયા અમે લઈ લીધી છે નાન. મને તો આ ઓલા કુલચા હોય ને એના જેવું લાગે છે, પણ યા કોણ નાન કુલચા ખબર છે ને, મને છોલે કુલચા બહુ યાદ આવે. તને ઇન્ડિયાની કઈ વસ્તુ યાદ નથી? મને ઇન્ડિયન બધી વસ્તુ યાદ આવે. પછી અહીંયા અમે લઈ લીધી છે સ્પિનિચ, બરાબર. અહીંયા અમે લીધી છે આ બન લીધા છે. મને લાગે છે હવે આમાંથી બનશે એક આ પાઉંભાજી અથવા તો વડાપાઉં, બેમાંથી એક બનશે ને આ બન છે યુઝ થવાના છે. આ ફર્સ્ટ ટાઈમ લીધા છે, ન્યૂ આવ્યા છે, ટ્રાય કરશું કેવા છે. અને પછી અહીંયા અમે લઈ લીધું છે ફેવરિટ વસ્તુ અમારી વોટરમેલન, જે અમારા ઘરમાં બધાને ભાવે છે વોટરમેલન. તો અહીંયા થઈ ગયું છે વોટરમેલન. અહીંયા લીધા છે અમે લોકોએ રોસ્ટેડ કેશ્યુ. જે લોકો કોસ્કોમ જતા હશે એને ખબર જ હશે કે રોસ્ટેડ ડ્રાય ફ્રૂટ કોસ્કોમાં બહુ જ સરસ મળે છે. અને આ લોકોએ પેકિંગ ચેન્જ કર્યું છે. હવે પહેલાં પ્લાસ્ટિકની બોટલ આવતી હતી અને હવે લોકોએ ગ્લાસની જાર કરી નાખી છે. સો ઇઝ ગુડ. પછી આપણે એને રીયુઝ પણ કરી શકીએ. આ લીધી છે આપણી રેગ્યુલર બ્રેડ. પછી અહીંયા અમે લીધા છે બેકિંગ પોટેટો. 5 કિલોની બેગ હતી અને 7.5 kgની પણ હતી, એવી રીતે હતી બેગ. તો આ છે આપણા બેકિંગ પોટેટોસ. પછી અમે લીધું છે એગ પ્લાન્ટ. આપણે તો ઇન્ડિયામાં ને ઓરાના રીંગણા કે, પણ અહીંયા તો આપણે આ જ મળે, ખબર છે ને. ઓબીજીન છે એગ પ્લાન્ટ, પણ ફ્રેશ અને સારા હતા તો આ લઈ લીધા છે. આ તો આપણે રેગ્યુલર યુઝ માટે છે ટિશ્યુ, વાઇપ આપણે યુઝ કરતા, પણ આનું ઓફર પણ સારી હતી. 6નું પેક છે, આઈ થિંક 550 સમથિંગ. તો બહાર આપણે લઈએ તો લાઈક 150 સમથિંગનું આવતું હોય છે. £2 નું હોય છે. £2 નું હોય છે, પણ ઓફર હોય તો 150માં મળે. પણ મને લાગે છે આ રિઝનેબલ પ્રાઇસ છે for 6. એન્ડ પછી અહીંયા લીધા છે આપણે ઓકરા, ભીંડા, બરાબર છે. કોને કોને ભીંડા ભાવે છે? બહુ જલ્દી ભીંડા શાક બનશે.
પછી હવે ક્લિનિંગ પ્રોડક્ટ વગર તો આપણું શોપિંગ પૂરું જ ના થાય. તો અમે આ ક્લિનિંગના સ્પ્રે લીધા છે. જનરલી અમે આ બાથરૂમ ક્લીન કરવા માટે જે આ સ્પ્રે છે ને આ યુઝ કરતા હોય છે, પણ આ વખતે એના સાથે અમે કિચનનું પણ લીધું છે અને મલ્ટીપર્પઝ પણ લીધું છે. અને આ ગુડ ઓફર હતી. જનરલી એકનો પ્રાઇસ £4 હોય છે, સમટાઈમ ઓફરમાં મળે તો £3, બટ આજે આ 3 સ્પ્રેની પ્રાઇસ અમને પડી £550 સમથિંગ, £5.5, વિચ ઇઝ સો ગુડ ફોર 3 સ્પ્રે. કોઈ આ ટ્રાય ના કર્યું હોય કે કોઈની ઈચ્છા હોય નવું કંઈ ટ્રાય કરવાની ક્લિનિંગ પ્રોડક્ટ, તો આ જરૂરથી ટ્રાય કરજો. મારું પર્સનલ રેકમેન્ડેશન છે, મને બહુ ગમે છે. પછી અહીંયા લઈ લીધી છે આપણે સ્પેશિયલ પાણીની બોટલ્સ મોમ ડેડ માટે. ડે ટુ ડે યુઝ કરતા હોય એટલે ઘડે ઘડે નીચે ના ઉતરવું પડે. બેડરૂમમાં બધાને મૂકવા માટે મોટી પાણીની બોટલ છે. બિકોઝ કોસ્કોમાં તમને સારા એવા પ્રાઇસમાં પડી જાય, તો વોટર બોટલ ને એવું અમે જનરલી ત્યાંથી જ લેતા હોય છે. અને અહીંયા છે આપણી કોકોકોલા. આ કોક ઝીરોના 2 બોક્સ લીધા છે. એક બોક્સની અંદર 30 કેન્સ છે, સો ઇટ્સ ગુડ. અને અહીંયા આપણે લીધું છે ક્રિપ્સનું પેકેજ. તો આની અંદરથી બધી અલગ અલગ છે, પણ મને ખાલી એક જ ભાવે છે, રેડી સોલ્ટેડ. પછી હવે અહીંયા આપણે ઘરમાં બહુ બધા લોકો તો ઓપ્શન મળી જાય બધાને, તો આ ક્રિપ્સનું પેકેટ લઈ લીધું છે. પછી થોડી ઘણી કંઈ મેડિકલ આઇટમ વગર આપણે પૂરું ના થાય, ખબર છે, એટલે આ છે આપણું માઉથવોશ. સો બલ્કમાં બધા યુઝ કરતા હોય તો બલ્કમાં ઇઝી પડે અને સસ્તું પણ પડે વસ્તુમાંથી. અને પછી અમે લઈ લીધું છે આ આઉટડોર માટેની મેટ લીધી છે મૂકવા માટેની. ઓલરેડી અમારા ઘરે આવી સેમ મેટ અમે ગાર્ડનના ડોર પાસે મૂકેલી છે, તો અમને એવી ઈચ્છા હતી કે અમે ફ્રન્ટ ડોર પાસે પણ સેમ જ મેટ મૂકે. તો અમે એક મેટ ઘટતી હતી 2 દરવાજા પાસે, તો અમે એની પણ સેમ મેટ લઈને આવ્યા છીએ. તો આ થઈ ગયું. આમાં છે મેટ. અને અહીંયા છે બધાના ઘરની યુઝફુલ પ્રોડક્ટ, ટીશ્યુ રોલ્સ, ટોયલેટ ટિશ્યુઝ. બરાબર છે. હવે આ તો ઘરે ઘરે વપરાતી વસ્તુ છે. તો અહીં થઈ ગયા ટીશ્યુ રોલ. અને આમાં તો બહુ બધી વસ્તુ છે, પણ તમને એમાંથી 1-2 બતાવું. પછી ત્યાંથી અમે લીધું છે ટાવલ. આ છે ટેપ બેકરના ટાવલ. એનું મટીરિયલ બહુ જ ફાઇન છે અને એની ક્વોલિટી પણ બહુ સારી છે. મને બહુ જ ગમી ગયા હતા. ટાવલની ઘરમાં કોઈ કમી નથી, પણ તો આ એક્સ્ટ્રા શોપિંગ થઈ ગયું છે. આમાં 2 કલર છે, એક નેવી બ્લુ લીધો છે અને એક આ લીધો છે. મારા માટે મેં પિંક. This is the towel. So good. Material બહુ સરસ છે આનું. અનધર આપણા લેમ્પનું પેકેટ, બીકોઝ આમાં એક પેકેટની અંદર આઈ થિંક 2 લેમ્પ આવે છે, તો 3 પેકેટ લીધા છે. પહેલાં અમે એક રૂમમાં ટ્રાય કરશું કેવી લાગે છે લાઇટ, પછી અમે બીજા રૂમમાં પણ ફ્યુચરમાં ચેન્જ કરશું. એન્ડ દેન લેટ્સ સીટ. અને થોડા અમે લીધા છે અમારા માટે અમુક જે અમને ગમ્યા હતા એવા અમે થોડા કપડાં શોપિંગ કર્યા છે. જ્યારે પહેરશું ત્યારે તમને કહેશું કે કોસ્કોમાંથી લીધું છે, તો તમને આઈડિયા આવી જશે. તો આ તો અમારા લોકોનું કોસ્કોનું શોપિંગ. તો તમને આ બધું શોપિંગ કેવી રીતે લાગ્યું અને કેવું લાગ્યું મને કહેજો કમેન્ટ કરીને. અને જો તમને કોસ્કોમાં કઈ કઈ વસ્તુ મળે છે તમને જોવું હોય તો એનો ડિટેલ વિડીયો અમે ફ્યુચરમાં બનાવશું. અમને કમેન્ટ કરજો જો તમને જોવું હોય તો ફ્યુચર વિડીયો આપણે શૂટ કરશું. કારણ કે આજે અમે લોકોએ ફેમિલી ટાઈમ સ્પેન્ડ કર્યો હતો. સોનું કામ પર ગઈ હતી, પછી કામ પરથી ફિનિશ કરી અને એ લોકો આવ્યા અને પછી અમે લોકો શોપિંગમાં ગયા, પછી અમે લોકો ડિનરમાં ગયા. તો બહુ બધું આજે ફેમિલી ટાઈમ સ્પેન્ડ કર્યો, બહુ મજા આવી, એન્જોય કર્યું અમે લોકો, અને થાકી પણ એટલે જ ગયા છે. તો તમે જોયું હશે કે આ બધું વસ્તુ બતાવવામાં બી મેં ફટાફટ તમને એવું થઈ ગયું છે એક સાથે વિડીયો બનાવી લીધો. પણ મને એવું થયું કે ના આ બધું લીધું છે તો ઓફકોર્સ કે હું એક વખત બતાવું કે શું વસ્તુ લીધી છે. સો અમે લોકો કોસ્કોમાંથી જે આ લીન વુડ્સના લઈ આવ્યા હતા ઓવરનાઇટ ઓટ્સ, એ અત્યારે બનાવી રહ્યા છીએ. જેમાં છે ઓટ્સ, ચિયા સીડ્સ અને વિટામિન બી અને નો એડેડ શુગર. સો આ શુગર ફ્રી છે. સો કોઈ પણ ડાયાબિટીક હોય એ પણ કે કોઈને પણ ડાયટરી રિક્વાયરમેન્ટ હોય એ લોકો આ બનાવી શકે છે. અને બહુ જ ઇઝી છે. સો 50 ગ્રામ ઓટ્સમાં 100 ml આપણે નાખવાનું છે મિલ્ક.
બરાબર. અને જો તમને ડેરી ફ્રી જોતું હોય તો તમે એમાં કોઈ પણ અલ્ટરનેટિવ મિલ્ક નાખી શકો છો. આઈ થિંક કોકોનટ મિલ્ક વધારે સારું લાગે. આઈ પર્સનલી લાઈક કોકોનટ મિલ્ક બિકોઝ આઈ થિંક ઓટ્સ સાથે ઓટ મિલ્ક થોડું હેવી થઈ જાય અનલેસ યુ લાઈક સોયા મિલ્ક ઓર એની અધર મિલ્ક આલમંડ મિલ્ક એન્ડ પછી એમાં એ બધું મિક્સ કરી દેવાનું છે અને એના પછી કવર કરીને એને ફ્રીજમાં નાખી દેવાનું છે ઓવરનાઇટ અને પછી સવારે તમે એને બ્રેકફાસ્ટમાં ખાઈ શકો છો. અને આ લાગે છે કંઈક આવું જેમાં બ્લેક કલરના છે એ ચિયા સીડ્સ છે અને બીજા ઓટ્સ છે. સો અહીંયા આપણે 50 ગ્રામનું માપ લઈ લીધું છે આનું ઓટ્સનું. હવે એને આપણે આ બરણીમાં નાખી દઈશું. બરણી કે ને હા જારમાં હવે આપણે જારમાં 50 ગ્રામ નાખી દીધું છે આનું મિક્સ અને હવે આમાં નાખશું આપણે દૂધ. સો હવે આમાં અમે લોકો નાખી રહ્યા છીએ દૂધ. સો અને થોડું મિક્સ કરી દઈશું. જો તમને થોડા સ્વીટ ભાવતા હોય તો આમાં થોડું હની પણ નાખી શકાય છે બટ આઈ થિંક સો કે આ બની ગયા પછી સવારે જ્યારે તમે ખાઓ ત્યારે એમાં નાખવું જોઈએ હની, ત્યારે સારું લાગે. અહીંયા થઈ ગયા છે હવે આપણા ઓવરનાઇટ્સ ઓટ રેડી ટુ ફ્રીજ. ફ્રેશ ફ્રૂટ નાખીને હા ફ્રેશ ફ્રૂટ નાખશું. તો આજનો બ્લોગ અહીંયા જ પૂરો કરીએ છીએ. પ્લીઝ લાઇક શેર કમેન્ટ એન્ડ સબસ્ક્રાઇબ એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ. સી યુ ઇન અ નેક્સ્ટ બ્લોગ.